જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આજે છે હવે શ્રાદ્ધ, 9મું શ્રાદ્ધ છે અને સરસથી હવે આપણે રસોઈમાં કામગીરી મમ્મીએ જો ખીર બનાવી નાખી છે, બટેટાનું શાક બનાવી નાખ્યું છે અને આપણે હવે રોટલી બનાવીને અને શ્રાદ્ધ આપણે અગાસી ઉપર નાખવા જવાનું છે। તો વિડીયોમાં છેક સુધી આજે આપણે બન્યા રહેજો, કેમ કે આગળ જોઈએ હવે, કેમ કે 9મું શ્રાદ્ધ હોય ને એટલે બધા એમ કે બધી ડોસીઓ હારે ખાવા આવે એટલે 9મું શ્રાદ્ધ બધાની ઘરે પડતું જ હોય છે ઓલરેડી। અને આપણે 9મું શ્રાદ્ધ આજે છે તો આમ ઘણાય કે કાલ હતું ને ઘણાય કે આજે છે એવું છે, આમાં કંઈ નક્કી જેવું નથી કેમ કે તિથિ વધઘટ થતી હોય એટલા માટે। તો ચાલો સવારનું કામકાજ પતી ગયું છે અને મમ્મીએ બટેટાનું શાક, ખીર, પછી સંભારો અને એવું બધું બનાવી નાખ્યું છે। તો આપણે રોટલી બનાવીને આપણે પહેલાં એ શ્રાદ્ધનું કામ પતાવી દઈએ। તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો જો આજે છે આપણા દાદીમાનું એટલે કે બાનું શ્રાદ્ધ છે। તો આપણે છે ને અમે શ્રાદ્ધ કઈ રીતે નાખીએ છીએ તમને બધાને ખબર છે? આપણે રોટલી ખીરને આવી રીતના આપણે આમ ઘા એવું નથી કરતા, પૂરી ડીશ તૈયાર કરીને રોટલી છે 2 પડવાળી ચોપડીને, ખીર છે, આપણે શાક છે, સંભારો છે, ચટણી છે અને પાણી છે। આપણે જે વસ્તુ બનાવેલી છે ને એ વસ્તુ આપણે શ્રાદ્ધમાં ઉમેરીએ છીએ। કે જો તમને ખબર છે કે તમે આમ ઘા કરો કે કાગડા તો આવતા જ નથી, તો એમ કે કાગડા ખાય, પણ કાગડા તો છે જ નહીં, તો આપણે ખાઈ કોણ? પછી આ બધી વસ્તુ ભેગી કરીને આપણે ગાયને ખવડાવી દઈશું। ખીર ને રોટલી એવું ખાય એવું જરૂરી નથી, જે આપણે આખી ડીશ ખાતા હોય ને એ ડીશ તમારે અગાસે મૂકી આવવાની। ત્યાં એમ કે છે કે પિતૃદેવ આપણા હોય તે જમી જાય એવું મહત્વ છે, પણ આપણે ઘા કરવો અને એ ક્યાં ઘા કરતા? પહેલાં નળિયાવાળા મકાન હતા ને ત્યાં તમે ઘા કરતા ને તો ગમે ત્યારે કોઈ પક્ષી આવીને ખાઈ જતા, પણ અત્યારે તો તમારે આપણા ટેરેસવાળા એટલે કે અગાસીવાળા મકાન થઈ ગયા છે, ત્યાં તમે ખીર ને રોટલી ક્યાં ઘા કરો અને ક્યાં તમે શ્રાદ્ધ નાખો? એટલે અમે તો આ રીતે કરીએ છીએ, ખોટો બગાડ પણ ના થાય અને પછી પૂરી થાળી છે ને આપણે ગાયને ખવડાવી દઈએ છીએ અને પાણી આપણે બગીચામાં એડ કરી દઈએ છીએ। એટલે બસ આ રીતે અમે શ્રાદ્ધ નાખીએ। અને જો ગિરનાર ઉપર તમે જો વાદળા આવી ગયા છો સરસથી, અગાસી ઉપર આવ્યા છીએ બાનું શ્રાદ્ધ નાખવા અને કપડાં છે ને આ જગાસી ઉપર જોઈને આજે વરસાદ આવ્યો છે, કોઈ રાતે ધોધમાર વરસાદ આવ્યો છે, બહુ જ આજે વરસાદ આવ્યો છે, કેમ કે રાતે 3, 3:30 વરસાદ ધોધમાર આવી પડ્યો હતો અને સવારે મને તો સવારે ખબર પડી, કેમ કે આપણે થાકી ગયા હોય એટલે આપણને નીંદર આવી ગઈ હોય એટલા માટે મને તો સવારે ખબર પડી કે વરસાદ બહુ જ આવી ગયો, અગાસી જોઈ ગઈ છે સાવ। અને હવે આપણે નીચે જઈએ કેમ કે હવે બીજી બધી રસોઈ બનાવવાની છે, ખાલી આપણે શ્રાદ્ધ એડ થાય ને આપણે નાખીએ ને એના પૂરતી આપણે રોટલી બનાવી નાખી છે। હવે આપણે નરેશની ને આપણી બધાની રોટલી હવે બાકી છે, તો હવે ચાલો આપણે રસોઈ બનાવવાની ચાલુ કરી દઈએ। અને સરસ કાજે એવું છે કેમ કે વરસાદ આવ્યો હતો ને અને હજુ આંબાલાલ પટેલ કહે છે કે નવરાત્રિમાં શરદ પૂનમ સુધી વરસાદ છે, હવે જોયું જાય શું થાય છે, એમાં કાંઈ આપણું તો હાલવાનું નથી। એટલે અમારા પ્રકૃતિબેન એમ કે હેમ અમે હાચન વરસાદ આવશે, હેમ અમે હાચન વરસાદ આવશે, પણ આમાં કાંઈ નક્કી ન હોય। પાછા બધા મકાને સરસથી ધોવાઈ ગયું છે, જો સામે મંદિર છે ત્યાં બધા દર્શન કરી લેજો। હમણાં આપણે કંઈ મંદિરે ગયા નથી, જાશું એટલે તમને બધાને અમે દર્શન કરાવશું। તો પિતૃદેવને કીધું છે કે અમે ભાવથી તમને જમાડીએ છીએ, તો તમે બધા એમ કે છે કે 9મું શ્રાદ્ધ હોય ને બધા ડોસીમાં હારે આવે ને જમે, નકર જો તિથિ પ્રમાણે શ્રાદ્ધ હોય કે જે તિથિ ઓફ થયા હોય ને એ પ્રમાણે શ્રાદ્ધ હોય, પણ આપણે છે ને ડોસીમાનું શ્રાદ્ધ છે એટલા માટે બાનું શ્રાદ્ધ છે, આપણા દાદીમાનું શ્રાદ્ધ છે, એટલા માટે આપણે છે ને સરસથી ડીશ તૈયાર કરીને અગાસી ઉપર રાખીને પછી નીચે વયા જશું। એટલે એવો ભાસથી ને એમ કે એવો ભાવથી કોઈ જમવા આવતું નથી, પણ એવો ભાવ પ્રદાન કરીએ કે તમે અમે ભાવ છે કે તમે અમે અમારી ઘરે જમી જાજો અને અમારી ઉપર અમી દ્રષ્ટિ કરજો અને સારા આશીર્વાદ આપજો। પિતૃદેવના આશીર્વાદ તો છે ને બહુ જ પડે। પિતૃદેવો ભવ એક તો સવારમાં ઉઠીને છે ને આપણે 2 વસ્તુ જરૂરથી બોલવી, શું ખબર? પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, એટલે માતૃદેવો ભવ ને પિતૃદેવો ભવ જરૂરથી બોલું। એટલે ચાલો હવે આપણે શ્રાદ્ધ બાનું નાખી દીધું છે, આજે શ્રાદ્ધ હતું તો ચાલો હવે આપણે નીચે જઈએ છીએ, આપણે રોટલીને બધું રોટલા બનાવી નાખીએ, ત્યાર પછી આપણે છે ને જમવા ટાઈમે પાછું લઈ જશું અને ત્યાર પછી ગાય હશે ને તેને આપણે ખવડાવી દઈશું। તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો અત્યારે થોડે દિવસો અંધારું થયું છે, એવો વરસાદ છે અત્યારે આપણે આ જો કેવો વરસાદ છે જૂનાગઢમાં। અત્યારે વાગ્યા છે 4:30 અને જોન છે।
વરસાદ આવે છે અહીંયા ખબર પડી જાય. જો ઝરમર 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 ચાલુ 1 કલાકથી થયો છે. રાતે બહુ જ વરસાદ હતો, અત્યારે ચાલુ થયો છે પાછો. તો બહુ જ આવ્યું. આજે 9મું શ્રાદ્ધ છે ને વરસાદે દે ધનાધન છે. હો, ભાદરવાનો વરસાદ આગાહી આપી ત્યાં અંબાલાલ પટેલે, સાચી જ છે, કંઈ ખોટી નથી. કેમ રોવું આવે છે? હે હે ક્યાં શરદી થઈ ગઈ? નહીં, આને અચાનક આજ રોવું આવી ગયું છે. કંઈક થયું છે. શું થયું? પ્રેક્ટિસ બંધ છે ને નવરાત્રીની, અત્યારે બેનને રોવું આવે છે. જો ક્યાંય હમું તો જો પ્રેક્ટિસ બંધ છે આજે, કેમ કે છે ને વરસાદ ચાલુ છે. જો એટલે પ્રેક્ટિસ બંધ છે ને એટલે બેન રોવે છે. એ કે લ્યો મારે પ્રેક્ટિસમાં જવું હતું અને હવે શું કરું? પ્રેક્ટિસમાં ન જવાનું હોય તો પછી ક્યાંય ન જવાનું હોય. કાં તો જો આપણે બપોર પછી ઉઠી ગયા છીએ, વરસાદ ચાલુ છે ને પ્રકૃતિબેન ટ્યુશનમાંથી આવી ગયા છે. એને છે ને ફોન કર્યો તો પ્રેક્ટિસમાં જવાનું નથી, નવરાત્રીમાં રહી છે ને બેન, જવાનું નથી કેમ કે આ વરસાદ ચાલુ છે. હે હા, વરસાદ રહી ગયો છે ને 5:45 થયા છે તો ફોન આવે તો બેન હરક પદુડા થઈને ભાગવા માંડશે. અમારા આને બહુ શોખ એટલે બેનને રાસ લેવા હોય ફરજિયાત. કા જવું હોય ને એટલે તો ફોને કર્યો તો કે આજે આવવાનું છે કે નથી આવવાનું? તો કે જો આવવાનું હશે ને તો ફોન કરશું. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે શું રસોઈમાં બનાવીએ. કા મમ્મી તમારી તબિયત સારી થઈ ગઈ ને? હવે કાલ મજા નહોતી, દવા એવું પીધી છે એટલે સારું થઈ ગયું છે અત્યારે આપણને. હવે અત્યારે આપણે આ વરસાદ પાણીનું હું બનાવીએ છીએ જોઈ, કેમ કે રોજ સાંજે આપણે છે ને જમવાની માથાકૂટ હોય. બપોરે તો શ્રાદ્ધ હતું એટલે આપણે ખીર ને રોટલી ને એવું બનાવી નાખ્યું હતું, અને અત્યારે હવે જોઈ હું બનાવીએ. પ્રેક્ટિસમાં જવાનું નથી એટલે આપણે બહુ થઈ ગયા છે એટલે આપણે જો ઓછું લાગી ગયું છે ને બહુ. શેનું છે? સંસ્કૃત. હવે શેનું બાકી રહ્યું? ઇંગ્લિશ બુકો જો 1 2 3 નહોતું લખવાનું, એટલું રહ્યું. પછી હોમવર્ક પૂરું. પછી આજ શું ખાવું છે તારે? કોણ તારે કેમ ખાઈ લેતી હોય? આ રાઈટ અમારે અહીંયા 3:30 આવ્યો હતો. 3:30 આવ્યો પેલી હા તો અહીંયા 3:30 આવ્યો ને તે હવા લગન વેલા તો બહુ આવ્યો, પછી ધીરો ધીરો પડતો પડતો હવા લગન ગફર ચાલુ રહ્યું. આજે મને એમ જ થયું 3:45 ચાલુ થયો તો. હા હા શું કરે બધા? સારું જો હવે તો કાલ આજ બતાવવા જાવ તો ને તે સાટા આવતા કશું ન બતાવું ત્યાં મને સારું છે, કઈ વાંધો નથી. એટલે બસ આ એક મારા સાહેબને એટલું જ કેવું છે કે તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં મજામાં જશો એમ જો કર્યું. તો મામા છે લસણ ખોલી લીધું છે એટલું જો, અને આટલું ભાજી બાકી. બધું નથી ખોલવાનું, ખોલી છે. તો જો મમ્મી અત્યારે ફોલે લસણ અને હું બેઠી છું. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં જશો તો અત્યારે થઈ ગયા છે 6:15 અને હું તો પ્રેક્ટિસમાં જવાનું નથી એટલે અત્યારે મારે લેસન થઈ ગયું. અત્યારે હું દિવાલમાં રંગોળી દોરું છું અને મમ્મી અત્યારે ફોલે લસણ. જોઈ
લસણ ફોલું છું અને અત્યારે ભાદરવા મહિનાના વરસાદ કંઈક એવા હોય છે કે ત્યાં વરસે એક ખેતરમાં હોય ને તો બીજા ખેતરમાં ન હોય એવું હોય ને? ભાઈએ કીધું. એવું ભાઈએ કીધું ઈ કે અત્યારે ગઈઢા વરસાદ જેવો વરસાદ હોય. અત્યારે વરસાદ એવો પડે કે જો આ ખેતરમાં વરસતો હોય તો ઓલા ખેતરમાં વરસાદ હોય નહીં, એવી રીતના હોય. અહીંયા હોય ને થોડીક વાર દૂર જાય તો વરસાદ હોય નહીં. અત્યારે ગઈઢા વરસાદ જેવો વરસાદ હોય. અને જે રાતનો વરસાદ છે ને એ તો સર્વત્ર વરસાદ છે, કે એ તો બધે વરસાદ પડેલો છે. રાતનો વરસાદ છે ને એટલે વરસાદ હવે અત્યારે તો રોકાઈ ગયો છે. સાંજની આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ફોલવા માંડ્યા. જો લસણમાં મેં છે ને આ રાખીએ ને પારા, એટલે લસણમાં શું કાંઈ આપણે ફૂદડા કે એવું કાંઈ થાય નહીં, લસણ બગડે નહીં. અને જો આપણે એટલું લસણ ફોલી લીધું છે કેમ કે અત્યારે બનાવવાની છે કઢી, એટલે લસણ એટલું ફોલાઈ ગયું છે. અને લસણને આપણે છે ને પહેલાં અમે વધારે ફોલીને રાખતા, પણ હવે એવું છે કે વધારે ફોલીને અત્યારે ચોમાસામાં રાખીએ ને તો ચીકણું થઈ જાય. એટલે હવે છે ને જોતા અમે રાખીએ ને વઘારી નાખીએ શાક કે કઢી કે જે વઘારવું હોય તે. કેમ કે બહુ લસણ અમે નથી ખાતા, પહેલાં તો બહુ જ ખાતા. હવે અમને સાસુ વહુને તો લસણ હતુંય બંધ થઈ ગયું છે, એટલે લસણ બહુ ઓછો ઉપયોગ હવે થાય છે. એટલે પપ્પાને ને એ બધામાં અમુક વસ્તુમાં તો જો થેપલા છે એવી બધી ઘણી વસ્તુ છે એમાં તો લસણ આપણે નાખવું જ પડે. એટલે લસણ જોઈએ આપણે, એટલે લસણ થોડુંક ફોલી લઈએ. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે કઢી બનાવી નાખીએ ને બીજું કંઈ નક્કી નથી થયું શું બનાવીએ એ. તો ભાખરી ને ચા ને એવું કંઈક બનાવી નાખશું, બીજું તો કાંઈ નથી બનાવવું કેમ કે કાલને હજી થોડી મજા નહોતી. એટલે ચા ભાખરી ને કઢી ને રોટલો ને એવું બનાવી નાખીએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો આપણે કઢી બનાવવાની શરૂઆત કરી દીધી છે ને બીજું ચા ને ભાખરી બનાવવાની છે. તો કઢી વઘારી લઈએ ને પછી ચા બનાવી લઈએ ને ભાખરી તો પછી ગરમ ગરમ બનાવતા જાશું. તો હવે આપણે જમવાનું કન્ટિન્યુ થઈ ગયું છે કે નક્કી થઈ ગયું છે શું બનાવવાનું તે. પ્રકૃતિ બેના પ્રેક્ટિસમાં નથી ગયા એટલે કે મારી ચા ને ભાખરી ખાવી છે, મમ્મી કે મારે આજે એવું હળવું ખાવું છે અને આપણા માટે એવું બનાવવાનું છે. તો બીજું કાંઈ બનાવવાનું નથી, એટલે કઢી બનાવી નાખીએ ને પછી ચા ને ભાખરી બનાવી નાખીએ. તો વરસાદ જેવું છે તો પણ કેમ કે જો હમણાં મજા જેવું નથી એટલે આપણે બીજું કાંઈ ખાવું નથી, તબિયત બરોબર નથી ને એટલા માટે. નકર તો વરસાદનું કંઈક ભજીયા ને પકોડા ને એવું બનાવીએ, પણ હવે મજા જેવું નથી એટલે ન બનાવીએ કાંઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે આગળ મળીએ હજી. અને આવીને રસોઈ વગાડી દીધા, શાક વઘારવા વગાડી દીધા છે. એને જો સારું ખાવું પછી એવું બધું ખાવું તો શાક એને હાટું બટેટાનું કે આજે હું સૂકી ભાજી જેવું સરસથી ડુંગળી ટમેટું મરચું નાખી એવું સરસથી બાફેલા બટેટાનું શાક બનાવું. કા કેવું બનાવશું કે એકવાર એવું ખાઈ લે તને ખબર પડે કે એટલે કે હું તને આ શીખવાડું. એટલે આજે ઈ મને શાક વઘારતા શીખવાડીશ. કા રસોડાને આગળ જોજો તમે, હાવ હાલત હાવ બદલી જ જાય આખી રસોઈ. રસોડાને આખી હાલત બદલાવી નાખે. આ રસોડામાં અમારે આવે ને આખી રસોડાને હાલત બદલાવી નાખે. શું કેવું? હું આ બધું તૈયાર કરી દઈ, બધું એમાં નાખવાનું તૈયાર કરી દઈ, ખાલી વઘાર મારે તો એમ કે મેં બનાવ્યું. આઈ એમ સમથિંગ. કા તો જો હવે છે ને રસોઈ બની જાય એટલે આપણે બધા જમી લેશું. બટેટાનું શાક એને ખાવું તું સૂકી ભાજી જેવું, એટલે કે બાફેલા બટેટાનું તો હવે બનાવે છે. પછી આપણે જમી લેશું. જમીને પછી તમને રૂટિન કાર્યની તો ખબર જ છે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.